આ જો ચાલતા ચાલતા હું અહીંયા નીકળી જ્યાં હું જોબ કરું છું ત્યાં ઘણું બધું વન્યજીવન સસલા કાગડા બતક પક્ષીઓ બધા કાંગારૂ ઘણું બધું અહીંયા આવતું હોય છે. આજે જો મેં શું જોયું, સાપ પણ એક મુખ્ય વન્યજીવનનો ભાગ છે. અહીંયા ઓસ્ટ્રેલિયામાં ઘણા બધા સાપ, જેમાં કે રેડ બેલી બ્લેક અને બ્રાઉન સ્નેક હાઈલી વેનેમસ છે. બ્રાઉન સ્નેક ઘણો વેનેમસ છે. રેડ બેલી બ્લેક પણ એટલો જ વેનેમસ છે, પણ બ્રાઉન સ્નેક જેટલો નહીં. અહીંયા જુઓ, સામે જ અહીંયા હાર્ડલી 5 ડગલાનું અંતર છે સાપ અને મારી વચ્ચે, પણ અહીંયા છે. એને બતાવો નહીં, હેરાન ના કરો તો તમને કશું કરતો નથી. આ શાંતિથી કદાચ તડકો ખાઈ રહ્યો હશે કે બેઠો હશે, આઈ ડોન્ટ નો, પણ મેં એને અહીંયા જોઈ. અહીંયા જ્યાં હું કામ કરું છું ત્યાં ગ્રાઉન્ડ ઉપર ઘણી જગ્યાએ સ્નેક સાઇટેડના બોર્ડ લખ્યા છે, જેથી કંઈ આવતી જતી પબ્લિક ધ્યાનમાં રાખે કે આ એરિયામાં સાપ જોવામાં મળ્યો છે, તો આવતા જતાં ધ્યાન રાખીએ. ઓસ્ટ્રેલિયામાં અહીંયા સિડનીમાં સાપને મારવો એક ગુનો બને છે, એ એન્ડેન્જર્ડ છે. જો આ સાપ ભાઈ ચાલે, હવે ખબર નહીં ક્યાં જશે, પણ બસ થોડી વાર માટે અહીંયા બેઠો હતો સાપ અને હવે આ ચાલ્યો. ઘણો મોટો છે, પુખ્ત વયનો લાગે છે, એટલે કે એજમાં મોટો સાપ છે, બેબી નથી. ઘણી વાર આના બેબી પણ જોવા મળે છે, મેં જોયેલા છે બેબી. અહીંયા અમારે જે ઓફિસમાં કિચન છે એની બહાર જ મેં એકવાર નામ લખી દીધું હતું. એટલે આ સાપ છે સિડનીમાં ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું રેડ બેલી બ્લેક પોઈઝનસ સાપ. બાય સાપ. સ્નેક હમણાં જ જે ગયો અહીંયા જ હતો ત્યાં પાછળ, અને સ્નેક સ્પોટેડ ઇન ધીસ એરિયાનું સાઇન બોર્ડ. અહીંયા એરિયામાં ઘણા બધા સાપ ફરતા હોય છે. જ્યાં હું ચાલવા નીકળું છું એટલે ધ્યાનથી ચાલવું પડે અને જોવું પડે. હમણાં જ મેં એક મોટો સાપ જોયો જે વેનેમસ સ્નેક છે, એટલે કે ઝેરીલો સાપ છે, જેનું નામ છે રેડ બેલી બ્લેક. અહીંયા આવતા હોય છે એ સાપ, તો ધ્યાનથી ચાલવું પડે. સાપ બહુ મોટો હતો, ઘણો મોટો હતો, એટલે ધ્યાનથી ના ચાલો તો તમે ડેન્જરમાં મુકાઈ જાઓ.